કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં આજે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાગપર રાપર માર્ગ પર થયેલી આ ભયાનક અથડામણમાં બાઇક સવાર દંપતીના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ એક અલ્ટો કાર તેજ ગતિએ દોડતી હતી અને અચાનક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન સામેની દિશામાં આવી રહેલી બાઇક સાથે જોરદાર અથડાયું હતું. અથડામણ એટલી ભયાનક હતી કે બાઇક સંપૂર્ણપણે ચૂરચૂર થઈ ગઈ હતી અને બાઇક સવાર દંપતી રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. ઘટના સ્થળે જ બંને ગંભીર રીતે ઘાયલ હાલતમાં લોહીલુહાણ મળ્યા હતા. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદમાં બંનેને તાત્કાલિક રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પરસોત્તમ મહારાજ અને તેમની પત્નીને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાની ખબર મળતા જ પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને રોદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. રાપર તાલુકાના રાજગોર સમાજમાં આ ઘટના કારણે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ રાપર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.